તો મિત્રો આજે તો ઉઠ્યો હું 9 વાગે, કારણ કે મને થઈ ગયું હતું મોડો તો ઉઠી ગયો પાછો ને હું ભાગ્યો. હવે ઘાએ ઘા ધોયડો તો મારે ધોવું હતું મોઢું. મેં ચંપલા બંપલા પહેર્યા પછી ધોયડો હું કુંડા બાજુ કે મારે ધોવું હતું મોઢું. તો મિત્રો ઉઠ્યો મોડો ને આપણે નીકળી પડ્યા પાછું મોઢું ધોવા માટે. તો નીકળી પડ્યો કુંડા બાજુ. તો આસે આવી ગયો કુંડે આવી ગયો ને પછી મારે ધોવું હતું મોઢું. અરે મેં મોઢું ધોયું પછી નીકળી ગયો. પછી ભૂખ લાગી મને તો મિત્રો નીકળી ગયો મોઢું સાફ કરીને મારે જવું હતું સીબડું ખાવા. તો મિત્રો આવી ગયો છે. અહીંયા જોયું તો ઓહો આ તો દોરીયું હતું. તો મિત્રો પછી હું ગોતતો નીકળી પડ્યો કે કાંઈક સીબડું ભટકી જાય તો ભૂખ લાગી બહુ તો ખાઈ લઉં. તો આમાં તો જોયું આમ તો ખાલી વેલા છે, સીબડું હવે ભૂખ બહુ લાગી છે. તો પછી મિત્રો મેં જોયું તો સીબડું તો નથી. ગોતીને થાક્યો. ઓહો ઉપર એક હતું તો મારે ઉપર ચડવું જોઈએ લગભગ. ઓ હા મેં દેખાય સીબડું મિત્રો છે તો ખરી. હા તો મને જવા દે જડ મને ખાઈ લેવા દે. મને લાગે તો ભૂખ તો આપણે ખાવું તો સીબડું. મિત્રો ચડીએ ઉપર. ઓહો હું તો ચડવા માંડ્યો ઉપર યાર. મારે ચડવું હતું સીબડું ખાવા ઉપર. તો યાર ક્યાંક ભાંગી જાય તો ક્યાંક પડી ગયો ને તો મરી જાય અહીંથી. પછી મને તો લાગ્યું કે હાલના ઉપર ચડી જાઉં. સીબડું હતું ગદનું સેટું પાતળી ડાળખી ઉપર. તો ભાઈ મિત્રો મને એવું લાગ્યું કે આને માથે ચડી જાઉં. ભલે પડી જામ તો કાંઈ વાંધો નહીં, પણ સીબડું તો મારે ખાવું જ છે. તો પછી મિત્રો મેં તપસ્યા કરી. એકવાર તો મિત્રો પસાડ્યો પાછો ચડવા માંડ્યો. એકવાર પડ્યો મિત્રો પાછો હું ચડવા માંડ્યો ઉપર ચડ્યો મિત્રો. મને તો લાગે કે પડી ગયો. ના ચડી જાય લગભગ. તો મિત્રો હું ચડ્યો ડાળખા માથે આવી ગયો મિત્રો ઉપર. તો સીબડું લગભગ તો મારે પકડાઈ જાય. તો મિત્રો આ છે હાવ પાતળી ડાળખી અને સીબડું દેખાય સામે મિત્રો. તો આપણે હવે વાને તોડી લેવું છે મિત્રો. તો ફાઇનલી આપણે હવે સીબડું આવી ગયું આપણા હાથમાં મિત્રો. તોડી લીધું. ઓહો આ તો કાકા તો હળેલું સીબડું. ઓહો એકવાર તો પસાડ્યો વળી પાછો ઉતરવામાં ઘાણી થઈ હતી. તો મિત્રો આપણે પાછા મને તો યાર સીબડું હળેલું મળી ગયું. પછી મારે જવું હતું વાડી. મને લાગી હતી ભૂખ તો મારે જવું વાડી ફાઇનલી. અને મિત્રો આપણે આવી ગયા છે પાછા વાડી, કારણ કે સીબડું તો આપણે ખાવું મળ્યું નહીં. તો નીકળી હળેલું. તો યાર પાછા નીકળી પડ્યા વાડી. યાર આપણે સીબડું ખાવા ગયા હતા ને સીબડું મળ્યું નહીં. તો પછી યાર કફા હાવ લંગાઈ ગયો યાર. પછી નીકળી પડ્યા વાડી. પાછો વાડી મને લાગી હતી તરને ભૂખ. તો પાછો આવી ગયો હું કુંડે કર્યો. પછી મેં કીધું એક કોગરો કરીને પાછો હું નીકળી પડ્યો વાડીએ, કારણ કે યાર કોગરો કરેલું તારે બહુ લાગી. તો પાછો જાવ વાડી જઈને અમારે રોટલો ખાવો જોઈએ, કારણ કે મને ભૂખ લાગી યાર. આ તો આપણા ડોડા તો મિત્રો સુકાઈ ગયા છે. અને પછી નીકળી પડ્યા આપણે વાડીએ યાર જવું છે. અને પછી મિત્રો હું આવી ગયો વાડીએ આવી ગયો યાર. મને લાગી હતી બહુ ભૂખ. તો પછી મારે આવી ગયો છે વાડીએ આવીને પછી હું તો યાર મને લાગી હતી ભૂખ. મેં લીધી ખાયગા થાળી લીધી ને પછી મેં ખોલ્યું બકડિયું ખોલ્યું. તો આમાં ભીંડાનું શાક હતું. તો તળબળ આપણે નાખ્યું ભીંડાનું શાક, કારણ કે મને લાગી હતી ભૂખ. તો ખાયગા આપણે નાખી લીધું ભીંડાનું શાક ને આજે તો કદનો બાજરાનો રોટલો ને ભીંડાનું શાક. ઓહો મિત્રો મજા આવી ગઈ. પછી હું ઘા લાંબા કોરિયા મૂકવા માંડ્યો. પછી મેં ઘા ખાવા માંડ્યો, કારણ કે મને લાગી હતી બહુ ભૂખ. તો ઘા મેં 5-6 કોરિયા દાબી લીધા મિત્રો. મને લાગી હતી બહુ ભૂખ, કારણ કે યાર ગુમરા મારીને થાકી ગયો. સીબડું ખાવા નહીં મળ્યું. તો પછી મેં ઘા કોરિયા દાબી લીધા લાંબા. પછી મેં ખાઈ લીધું. ખાધું પછી મેં પાણી પીવા નીકળ્યો. પછી મેં પીધું પાણી પીધું યાર. પછી મને હક તો મને થતો નથી. તો પછી નીકળી પડ્યો ફાઇનલી હું કપા જોવા માટે, કે મારા કપામાં શું વાંધો છે. તો કપા બાજુ નીકળી પડ્યો મિત્રો, કે આપણે કપામાં શું વાંધો છે. તો જવા માંડ્યો કપા બાજુ. તો મિત્રો આપણે નીકળી ગયા કપા જોવા માટે, કારણ કે કપામાં શું છે રોગ. તો મિત્રો આવી ગયો છે આપણા કપામાં. ને પછી મેં જોયો કપાનું ડાળખું પકડીને, કારણ કે આમાં રોગ તો નથી ને. ના કાકા રોગ તો નથી. આ મજા છે કપાને જલસા. પાણી તો પાવી. પછી બેઠો વિચાર કરવા માંડ્યો કે તમે યાર વિડીયો જોવો પણ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા નહીં મિત્રો. તો મિત્રો બ્લોગ સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ